મિત્રો આપણે બહુપદી ચેપ્ટર આપણે ભણીએ છીએ। બહુપદી ચેપ્ટરની અંદર અમુક સંખ્યાકીય જે ગુણાકારો આવે છે જે આપણે સૂત્રોની મદદથી કરવાના હોય છે એ આપણે બહુ સરળતાથી જોઈએ। સૌથી પહેલો આપણે દાખલો જોઈએ છીએ 105 ગુણ્યા 55। હવે આનો ગુણાકાર આપણે કરવાનો છે તો આનો આપણે બહુપદીના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। અહીંયા આપણે સૂત્ર વાપરીશું a + b a ઓછા b બરાબર a વર્ગ ઓછા b વર્ગ। તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને a બરાબર આપણે 100 લઈશું અને b બરાબર આપણે કેટલા લઈશું? અહીંયા 105 છે એટલે 5 લઈશું। ચલો આપણે આ દાખલો જોઈએ છીએ। તો આ રકમને આગળ લખીએ તો શું થાય છે? 100 + 5 અને 100 ઓછા 5। 100 + 5 એટલે 105 અને 100 ઓછા 5 એટલે 55। હવે આનું આપણે આગળ a વર્ગ ઓછા b વર્ગ સ્વરૂપમાં લખીએ તો કઈ રીતે આપણે લખીશું? 100 નો વર્ગ ઓછા 5 નો વર્ગ। 100 નો વર્ગ કેટલો થશે? 10000। કેટલો થશે? 10000। એકડા પાછળ 2 મીંડા છે એનો વર્ગ કરીએ એટલે એકડા પાછળ 4 મીંડા થાય। 1 2 3 અને 4 અને ઓછા 5 નો વર્ગ કેટલો થશે? 25। તો 10000 માંથી તમે 25 ની બાદબાકી કરો એટલે જવાબ આવે છે 9975। તો આ આપણો જવાબ આવ્યો છે 105 ગુણ્યા 55 9975। હવે આપણે એ જ રીતે બીજો એક દાખલો જોઈએ છીએ। આપણે એ દાખલામાં આપણે જોઈશું 107 ગુણ્યા 102। આ દાખલાનો આપણે ગુણાકાર કરીશું। તો આ દાખલાનો આપણે ગુણાકાર કરીશું બીજા એક સૂત્ર પ્રમાણે। એ સૂત્ર છે x + a x + b અને એ સૂત્રનો જવાબ આવે છે x² + કૌંસમાં a + b x + a અને b। આને આપણે બહુ સિમ્પલી સ્વરૂપમાં લખીએ છીએ। અહીંયા 107 એટલે આપણે 100 + 7 લખીશું અને 102 માં આપણે શું લખીશું? 100 + 2। હવે આપણે આ સૂત્ર પ્રમાણે આપણે લખવા જઈએ x નો વર્ગ એટલે આપણે કોનો વર્ગ થશે? 100 નો વર્ગ વત્તા a + b પ્રમાણે આપણે લખવા જઈશું તો શું થશે? 7 + 2 7 + 2 એની જોડે x નો ગુણાકાર x બરાબર આપણે કેટલા લીધા છે? 100 એટલે ગુણ્યા 100 વત્તા a અને b નો ગુણાકાર a અને b ના ગુણાકારમાં શું થશે? 7 અને 2 નો ગુણાકાર 7 ગુણ્યા 2। આગળ આપણે સાદુરૂપ આપીએ 100 નો વર્ગ એટલે આગળ જોયું એ પ્રમાણે 10000 વત્તા 7 * 2 7 ને 2 9 ગુણ્યા 100 વત્તા 7 * 2 14। હજી આપણે આગળ કરીએ 10000 વત્તા 9 ગુણ્યા 100 એટલે 900 વત્તા 14। બરાબર છે? તો આનો આપણે સરવાળો કરીએ તો 10914 જવાબ આવે છે। બરાબર? તો આપણે બહુપદીનો ઉપયોગ કરીને 105 ગુણ્યા 95 એનો જવાબ a + b a ઓછા b એનો જવાબ થાય છે a વર્ગ ઓછા b વર્ગ પ્રમાણે આપણે ગણી શકીએ છીએ અને 107 ગુણ્યા 102 નો જવાબ આપણે x + a x + b બરાબર x² + a + b × x + ab પ્રમાણે આપણે ગણી શકીએ છીએ।